તો રામ રામ ને સીતારામ બધાઈને અને વાગી ગયા છે સાંજના 7:30 પોણા 8। તો રસોઈ બસોઈ બસ મસ્તીની બની ગઈ છે, ગરમા ગરમ રોટલી અને દાળ ભાત ને આજે પાપડ અડદના, એટલે મસ્ત મજાની જમવાની બાકાજીકી બોલાવવાની છે, મજા આવશે ઠીકા ઠીકની। તો હાલો તમને બતાવી દઉં બધી મેં બનાવ્યું એટલે મેં નથી બનાવ્યું, અમારી ઘરે બનાવ્યું। જો દાળ વઘારવાનું ચાલુ છે, મસાલો અને જો રોટલી ગરમા ગરમ મસ્ત મજાની કરી નાખી છે। આમાં છે દાળ ને દાળ વઘારવાનું કામ ચાલુ છે ને આ કરી નાખ્યું છે કાચું। અને જો આ પાપડ શેકી નાખવાના છે હાઈ ક્લાસના, કંઈ ઘટે જો અહીંયા ભાત થઈ ગયા છે અને આ દાળ વઘારવાની બાકી છે અને રોટલો ચડે છે હાઈ ક્લાસનો। તો આવી ગયા છે મારા મામાના ગામના મરચા, તમને બતાવું આવા મરચા થાય મારા મામાના ગામમાં, જો આવા હાઈ ક્લાસના, નજીકથી બતાવું। મસ્ત મજાના, આમ તીખા ન હોય પણ આમ સ્વાદ એકેય મરચાનો ન આવે એવો, એમ કાચા ખાવાની બહુ મજા આવે। મારા મામાને ત્યાં મરચી વાવે એટલે હાઈ ક્લાસના મરચા ત્યાં થાય અને બહુ મજા આવે મસ્ત મરચા ખાવાની, એમાં કાચા હોય તો બહુ મજા આવે। લેસન કરે ને તાર બાપો કે જાય લેસન કરે, રુદ્ર પણ લેસન કરે છે અને તેરું જો હાથમાં બોલ પેન લેસન કરે છે, કંઈક બોલી દે। રુદ્ર ને જો ઋષિ બે લેસન કરવા વર્ગા। ક્યારે શું તારા અક્ષર બતાવી તો કેવા કરે, આમળો આમળો આવી તો આ બાજુ બતાવી તો, જો અમારા ઋષિભાઈના અક્ષર આવા થાય મસ્ત મજાના, કેવા કોમેન્ટમાં જણાવી દેજો। કેટલામાં ભણે કેટલામાં? એ એપલ સ્કૂલમાં ભણે અને LKGમાં ભણે। મસ્ત મજાની કરી નાખી છે, જો આ ખાંડ વેરી આમાં દેખાતી નહીં હોય ને અમારા ઋષિભાઈને બહુ ભાવે ખાંડવાળી રોટલી, ભાવે ને હે, એટલે ઋષિભાઈ માટે કરી નાખી ખાંડવાળી રોટલી। કેવી લાગી? એકદમ મસ્ત મજાની। મસ્ત મજાના પાપડ શેકાઈ ગયા છે અડદના પાપડ વગર દાળ ભાત તો હાલે નહીં, મસ્ત મજાના કાંઈ ઘટે નહીં એવા, હજી આમાંય તળેલા હોય તો બહુ મસ્ત લાગે। અને હાઈ ક્લાસ દાળે ઉકળવાની તૈયારીમાં છે ને હમણાં જમવા બેસવાની તૈયારીમાં છે। મિત્રો આવા જાંબુ કદાચ તમે જોયા હશે, કેવા મસ્ત મજાના મીઠા આવે લાલ કલરના। તો મારા કલેજા આવી જાઓ બધે જમવા, દાળ ભાત શાક રોટલી મસ્ત મજાનું, નાસ્તો ફૂલ બાકાજીકી બોલાવવાનું છે। તો આવી જાઓ મારા કલેજા અને મારો વિડીયો શેર કરી નાખજો અને લાઈક કરી દેજો જો તમને મારા વિડીયો ગમતા હોય તો। રામ રામ ને સીતારામ।